ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા વતી આપ સર્વેનું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 8 વિષય ગુજરાતી, પાઠ 7 ઝઘડુશા ભાગ 3. લેખક રમણલાલ સોની. પ્રકાર નાટક. વિદ્યાર્થી મિત્રો, આપણે 2 ભાગની અંદર જોયું કે પાટણ શહેરના રાજા વિશળદેવ એ પોતાની પ્રજા માટે અત્યંત દુઃખી છે, કારણ કે 3 વર્ષથી વરસાદ પડ્યો નથી અને તેની એ પ્રજા માટે તેણે પોતાના ધનના ભંડારો અને અન્નના ગોદામો ખાલી કરી નાખ્યા છે અને હવે એની પાસે કશો જ ઉપાય નથી, કારણ કે આ વર્ષે પણ વરસાદ નથી પડવાનો એવું જ્યોતિષીએ કહ્યું હતું. અને એટલે એ ઝઘડુશાને યાદ કરે છે, તેડાવે છે અને ઝઘડુશા પાસે એ મદદ માંગે છે. અને એ મદદમાં એ પ્રજાને શું મદદ કરી શકે, એની પાસે અનાજ છે એ કેવી રીતે મેળવી શકાય એ માટે રાજા ઝઘડુશાને પૂછે છે. અને ત્યારે ઝઘડુશા એ પોતાના અનાજના કોઠારો વિશે માહિતી આપે છે અને એમાં આપણે આગળ જોઈએ કે શું કહે છે. રાજા કહે છે, ઠીક છે, હું એ માલિક પાસે જઈશ અને કહીશ કે સુકાળ થયે તને એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. એટલે ઝઘડુશા કહે છે કે મારું એ અનાજ છે એ વખારો મારી છે, પણ એમાંનું અનાજ મારું નથી. ત્યારે રાજા કહે છે કે તમે જેને આપ્યું હોય એની પાસે હું જઈને કહીશ કે તમે મને એ અનાજ આપો. અને સુકાળ એટલે કે જ્યારે સારો સમય આવશે, વરસાદ આવશે અને ફરી મારી પાસે અનાજ ઉગશે, મારા અન્નના અને ધનના ભંડારો ભરાશે, ત્યારે હું તને તારું અનાજ તો પાછું આપીશ, પણ એના એક દાણા સાથે તને એક મોતી ગણીને આપીશ. એટલે કે જેટલું અનાજ લઉં છું ને એટલા સામે તને મોતી આપીશ, પણ આજે તું મારા ઉપર દયા કરી અને તારું અનાજ મને આપ. એમ રાજા ઝઘડુશાને કહે છે. ત્યારે ઝઘડુશા કહે છે, જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. રાજા કહે છે, મળી રહેશે? કોટવાલજી, જાઓ વખાર ઉઘાડો અને લેખ અહીંયા લઈ આવો. કોટવાલજી કહે છે, જેવી આજ્ઞા મહારાજ, અને એ જાય છે. ત્યારે ઝઘડુશા કહે છે, મહારાજ, આપે આટલી તકલીફ લેવાની કંઈ જરૂર નથી. હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે. મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે. અને એટલામાં તો હાથમાં તાંબાનું પતરું લઈ અને એક માણસ રાજાની સભામાં દાખલ થાય છે અને બધા તેની સામું જોઈ રહે છે. બધાને ઉત્સુકતા હતી કે તાંબાના પતરામાં શું લખ્યું હશે. પહેલાં એ રાજાને અને પછી ઝઘડુશાને પગે લાગે છે અને પતરું ઝઘડુશાના હાથમાં મૂકે છે. ઝઘડુશા એ પતરું લઈ અને રાજાના હાથમાં આપે છે. ત્યારે રાજા કહે છે, આ એ જ લેખ? ઝઘડુશા કહે છે, હા મહારાજ, પંડિતજી પાસે એ વંચાવો. રાજા કહે છે, પંડિતજી, લો આ લેખ વાંચો. એટલે પંડિતજી ઊભા થઈ અને આગળ આવે છે. ઉઘાડા ડીલ ઉપર ઉપરણો છે. ઉપરણો એટલે દુપટ્ટા જેવો ખેસ નાખેલો છે. માથે પંડિતશાહી પાઘડી શોભે છે. રાજાની સામે આવી પ્રણામ કરી પતરું હાથમાં લે છે અને પંડિતજી પતરું વાંચે છે. મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર ઝઘડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે.
દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ ઝઘડુશાનો હક નથી. અને આ સાંભળીને આખી સભા ઘડીવાર માટે એટલે થોડી વાર માટે સ્તબ્ધ બની જાય છે. સ્તબ્ધ બની જવું એટલે અવાચક થઈ જવું, મોઢામાંથી એક પણ શબ્દ નથી નીકળતો. પછી કળ વળતા એટલે કે પછી બધાને સાંભળીને કળ વળી એટલે કે ધ્યાન ગયું અને બધા કહે છે, વાહ 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 વાહ. ત્યારે રાજા પણ કહે છે, વાહ ઝઘડુશા વાહ. અને રાજા એટલા ખુશ થઈ જાય છે, ઊભા થઈ ઝઘડુશાને ભેટી પડે છે અને કહે છે, તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. ત્યારે ઝઘડુશા કહે છે, તો મારું છે? આ તો ગરીબોનું છે. આ અનાજમાંથી એક દાણોય લેવાનો મને હક નથી. જ્યાં આવી વાત ચાલી રહી હતી એટલામાં તો બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે અને તે રાજાને તથા ઝઘડુશાને પગે લાગી લેખ ઝઘડુશાના હાથમાં મૂકે છે. ઝઘડુશા ઊભા થઈ તે રાજાને આપે છે અને રાજા ફરીથી પંડિતજીને આપે છે. ત્યારે પંડિતજી કહે છે, બીજો લેખ વાંચતા બોલે છે, મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે, વખાર ઝઘડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ ઝઘડુશાનો હક નથી. અને આ સાંભળીને આખી સભા વાહ 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 પોકારે છે. રાજા ફરી ઊભા થઈ ઝઘડુશાને ભેટી પડે છે. એવામાં ત્રીજો માણસ પ્રવેશે છે આ નાટક બતાવાઈ રહ્યું છે માટે. પહેલાંની પેઠે એટલે જેમ તે પતરું પણ ઝઘડુશાના અને રાજાના હાથમાં થઈને પંડિતજીના હાથમાં આવે છે અને પંડિતજી વાંચે છે. હવે ત્રીજી વખારનો આ લેખ સાંભળો. આ વખાર ઝઘડુશાની છે, પણ તેના અનાજના એક દાણા પર પણ ઝઘડુશાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. ત્યારે રાજા બોલી ઉઠે છે, વાહ 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 વાહ. રાજા કહે છે, ઝઘડુશા, આવી તમારી કેટલી વખારો છે ગામમાં? ઝઘડુશા કહે છે, 40 હશે મહારાજ. ત્યારે રાજા કહે છે, 40 વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ ને હુંય જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ એટલે સારા વ્યક્તિઓ, માણસો છે ઝઘડુશા, ત્યાં લગી ગુજરાત રાજ્યે કોઈ આંચ આવવાની નથી. ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબા પતરા લઈ સભામાં પ્રવેશે છે અને એમને જોઈને આખી સભા ખુશ થઈ જાય છે. આવેશમાં આવી અને આનંદમાં આવી અને ઊભી થઈને જયનાદ પોકારે છે. જયનાદ પોકારવો એટલે જયઘોષ કરે છે. ગુજરાતનો રાજા ઘણો જીવો, ગુજરાતનો રાજા ઘણો જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણો જીવો, ગુજરાત રાજ્ય અમર રહો, ગુજરાત રાજ્ય અમર રહો. અને પડદો પડે છે. પડદો શું કામ પડે છે? કારણ કે આ નાટક છે, એટલે કે નાટક અહીંયા પૂરું થાય છે, એટલે કે પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે ઘણું બધું સમજ્યા
કે સંકટ સમયે પહેલાંના સમયમાં રાજાને મદદ કરવા માટે ઘણા બધા શ્રેષ્ઠીઓ એટલે કે ધનવાન લોકો હતા, સારા લોકો હતા, જે પોતાની સંપત્તિ એ પ્રજાના કામ માટે આપી દેતા, જરા પણ ખચકાતા નહીં, જે આપણે આ પાઠ દ્વારા શીખ્યા છીએ. તો હવે અહીંયા પાઠ પૂરો થાય છે. નેક્સ્ટ પીરિયડમાં મળીશું, ત્યારે એનું લેખન કાર્ય કરીશું. ઓકે, ગુડ બાય એન્ડ થેન્ક યુ.